85 ના કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે અને કાયદો એમ કહે છે કે કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી કલમ 10D કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમારે નાખવું હોય તો કંપની પડે પછી ટ્રાન્સમિશનના કામ કરતી વખતે જે અમારા ખેતરની માટી દબાય કે ક્રોપ ડેમેજ થાય એ સંપૂર્ણ નુકસાન દેવા માટે કંપની બંધાયેલી છે. કંપની વાળા એને આગળ કરીને બળજબરીપૂર્વક અમારા ખેતરનું કામ કરે છે તો એ કામ બંધ થાય બરોબર જ્યાં સુધી. અને કેન્દ્ર સરકારની સાહેબ ગાઈડલાઈન છે એસઓપી જે 2024 માં આવી એમાં પોઈન્ટ નંબર 9 માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એક હપ્તે અને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત છે. એટલે એ પ્રમાણે આપવામાં આવે. અને બીજું કે જે 67 મીટરનો કોરિડોરનો અહીંથી હુકમ થાય છે સાહેબ, તમે આખા સર્વે નંબરનો હુકમ નથી કરતા. હવે મારું 50 વીઘાનું હોય તો તમે 50 વીઘાનો 16 વાના હુકમ નથી કરતા. 67 મીટરના પટ્ટાનો હુકમ કરો છો એની બહાર અમારું આ નિરાકરણ ન આવે વળતર બાબતે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સાહેબ તમારા હુકમથી કંપની કામ કરવા આવે. અહીંયા કંપની વાળા આવીને એમ કહે છે કે સાહેબ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે એટલે અમે કામ કરીએ, એટલે તમારા નામ ઉપર અહીંયા કામ થઈ રહ્યું છે તો અમે એટલે તમારી પાસે આવ્યા છીએ સાહેબ. તમારા નામ તમારા હુકમ ઉપર કામ થાય છે બરોબર અને કંપની કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું નથી. અને ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.